તો હવે ગુજરાતના ખેડૂતો છે તે ખાસમ ખાસ જાણી લેજો। જો તમે પણ સાંભળ્યું હોય કે સરકાર દરેક કપાસના ખેડૂતોને 14,000 આપી રહી છે તો આ વિડીયો પૂરો જોયા વગર નિર્ણય ન લેતા, કારણ કે આ વાતનો અડધો ભાગ સાચો છે અને અડધો ભાગ લોકો ખોટી રીતે સમજી રહ્યા છે। ઘણા ખેડૂતોને લાગે છે કે પૈસા સીધા ખાતામાં આવી જશે, પરંતુ હકીકત થોડીક અલગ છે। આજે આપણે જાણીશું દોસ્તો સાચે સાચી વાત કે ખરેખર ખેડૂતોને કઈ રીતે પૈસા છે તે મળશે અને સોશિયલ મીડિયા ઉપર જે ખબરો ફેલાઈ રહી છે તે સાચી છે કે ખોટી છે, કે ખેડૂતોને ડાયરેક્ટ 14,000 રૂપિયાની સહાય છે તે મળી જવાની છે। તો આ તમામ વિશે આપણે મહત્વપૂર્ણ માહિતી જાણીશું। દોસ્તો આ વિડીયોને શરૂ કરું ને તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌના ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો લોકો ક્યાં ગુંચવાઈ રહ્યા છે, તો છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક જ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। દરેક કપાસના ખેડૂતોને 14,000 મળશે, પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર દરેક ખેડૂતને આ મળશે 14,000 રૂપિયા? તો આ વાતને સમજાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા ખેડૂતો છે તેને માર્ગદર્શન ખોટું મળી રહ્યું છે। દોસ્તો તમને સૌને જણાવીએ ને તો સરકારે કપાસના ઉત્પાદનમાં સુધારો કરવા માટે એક નવી પહેલ જાહેર કરી છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે કોઈ પણ ખેડૂતને કોઈ પણ પ્રક્રિયા વગર સીધા 14,000 રૂપિયા છે તે તેમને મળી જવાના છે। આની અંદર તમને સૌને જણાવું ને દોસ્તો તો હકીકત શું છે, તો હાલમાં જે માહિતી જાહેર થઈ છે તેના મુજબ આ સહાય એક યોજના હેઠળ આપવામાં આવવાની છે, એટલે તેની અંદર અમુક નિયમો હશે, પાત્રતા રહેશે, અમલીકરણની પ્રક્રિયા રહેશે અને સંબંધિત માર્ગદર્શિકા પ્રમાણે જ લાભ આપવામાં આવશે। આથી સોશિયલ મીડિયા પર ફરતા દરેક મેસેજને સાચો માની લેવો તે તમારે યોગ્ય નથી। દોસ્તો ખેડૂતોને અત્યારે શું કરવાનું રહેશે તેના વિશે તમને વાત કરું ને તો જો તમે કપાસની ખેતી કરો છો તો ગભરાવાની કે ઉતાવળ કરવાની જરૂર નથી। અત્યારે સૌથી સારું કામ એ છે કે તમારા જમીનના દસ્તાવેજ અપડેટ રાખો, એટલે કે તમારા જે કોઈ પણ 7/8 છે, 12 નંબર છે, ત્યારબાદ ઉત્તરોત્તર જે નોંધું છે, જે કામ પડે તે તમારે સાથે રાખવાનું રહેશે। ત્યારબાદ આધાર બેંક ખાતાની વિગતો સાચી રાખો, એટલે કે તમારા આધાર કાર્ડ છે તેને સાથે રાખો, ઝેરોક્ષ કરાવી લો, પાન કાર્ડને સાથે રાખો। બીજી વસ્તુ એ કે તમારું જે બેંક એકાઉન્ટ છે દોસ્તો તેમાં તમારે ચેક કરાવી લેવાનું રહેશે કે ડીબીટી તમારે ઇનેબલ છે કે નહીં બેંકની અંદર, અને આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક છે કે નહીં, આ બંને વસ્તુ ખાસ કરીને ચેક કરાવી લેજો, કારણ કે દોસ્તો આમાંથી એક પણ વસ્તુ નહીં હોય ને તો ડાયરેક્ટ તમારા ખાતામાં આ જે સહાયની રકમ છે ને દોસ્તો તે જમા નહીં થાય। એટલા માટે બેંકમાં જઈ અને ખાસ કરીને ડીબીટી ચેક કરાવી લો અને આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં તે પણ ચેક કરાવી લો। ત્યારબાદ કૃષિ વિભાગ અથવા તો અધિકૃત માહિતી પર નજર રાખો। કૃષિ વિભાગ દ્વારા કોઈ આ બાબતે હલનચલન થાય છે કે નહીં, કોઈ નવી માહિતી ગાઈડલાઈન છે તે રજૂ કરવામાં આવે છે કે નહીં, તેના ઉપર ખાસ નજર રાખો, કારણ કે અરજી શરૂ થાય ત્યારે તૈયાર દસ્તાવેજો હોવાથી તમારો સમય બચે છે અને જેમ તમે વહેલા કરશો એમ તમારે મોટો ફાયદો છે કે તમારે કોઈ પણ વાંધા ના આવે, તમારે જે છેલ્લી તારીખ પહેલાં જ તે તમારે આ કામ છે તે વહેલી તકે થઈ જાય। એટલા માટે ખાસ કરીને તે ધ્યાન રાખો કે તમારો સમય ન બગડે, એટલા માટે જ્યારે અરજી શરૂ થાય ત્યારે તમારો વારો છે તે પહેલાં આવી જાય। સાથે દોસ્તો આ એક ભૂલ છે તે તમે ખાસ નહીં કરતા, કારણ કે ઘણા લોકો વોટ્સઅપ અથવા તો ફેસબુક પર આવતા મેસેજને જોઈને તરત જ લિંક ઉપર ક્લિક કરી દે છે અથવા પૈસા ભરવા પણ તૈયાર થઈ જાય છે। કોઈ પણ આ સહાય બાબતે તમને કોઈ મેસેજ આવે તમારા વોટ્સઅપની અંદર અથવા તો તમે ફેસબુકની અંદર આવી કોઈ જાહેરાત જુઓ કે ભાઈ તમારે ખેતીની જમીન છે તેને લગતું આ એક સહાય છે તે જાહેરાત કરવામાં આવી છે, તે સહાય છે તેની અંદર તમારે આટલા રૂપિયા છે તે ભરવાના છે, જેથી કરીને તમને આ કપાસની સહાય છે તેના હેઠળ તમને 14,000 રૂપિયા છે તે તમારા ખાતામાં આવી જશે। તો આવી એક કોઈ લિંક ઉપર ક્લિક નહીં કરતા, સાથે આવી કોઈ મોટી ભૂલ છે તો તમે કરતા નહીં કે ભાઈ આવી રીતના પૈસા છે તે આની અંદર ભરવાના છે। યાદ રાખજો દોસ્તો ખાસ કરીને કે સરકારી યોજનાની અરજી પાત્ર અધિકૃત માધ્યમથી જ કરવી પડે છે, એના માટે કોઈ અજાણી વ્યક્તિને ઓટીપી પણ નથી આપવાનો અને બેંકની વિગતો અથવા તો પૈસાની વિગતો છે તે પણ નથી આપવાના, પૈસા પણ ક્યાંય ભરવાના નથી, બરોબર? એટલા માટે આવું સોશિયલ મીડિયા ઉપર કોઈ તમને ફોસલાવીને કે ભાઈ તમારી આ સહાય આવી છે તેના માટે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો છે, ઓટીપી અમને આપો, તો આવી કોઈ પણ ઓટીપી કે બેંકની વિગત છે તે તમારે આપવાનું રહેશે નહીં। આગળ શું થશે દોસ્તો, તો કે જ્યારે યોજના વિશે વધુ સત્તાવાર માહિતી છે તે આપવામાં આવશે, અરજી પ્રક્રિયા યથાવત પાત્રતા જાહેર થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે કોને અને કેવી રીતે લાભ છે તે આપવામાં આવશે, કયા ખેડૂતોને લાભ આપવામાં આવશે। ત્યાં સુધી અફવાઓને બદલે અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવો વધુ યોગ્ય છે। કોઈ પણ દોસ્તો સરકારની આ વિશે ગાઈડલાઈન આવે
તો સૌથી પહેલાં તમને સૌને જણાવીશ કે આ બાબતે શું નવી અપડેટ છે તે આવી છે। તેથી કરીને કોઈ પણ અફવા ઉપર તમારે અત્યારે વિશ્વાસ કરવાનો નથી કે તમારે એટલા પૈસા આની અંદર ભરવાના છે તો આ સહાયની રકમ તમારે જમા થઈ જશે। હા, તમારે ડોક્યુમેન્ટ બધાય કમ્પ્લીટ રાખવાના છે। તમારા જે બેંકની પાસબુક છે તેમાં બેંકની અંદર ચેક કરાવી લેવાનું છે ડીબીટી આધાર કાર્ડ લિંક વિશે। ત્યારબાદ તમારા જે 7/8 છે તે બધા કઢાવીને રાખજો। જો 7/8 છે તેની અંદર તમારે કોઈ વાંધો હોય, નામ બામ ચડાવવાના હોય, પિતાનું અવસાન કે એવું કંઈક થઈ ગયું હોય તો નામ વારસાઈ કરાવવાની હોય તો તે બધું તમારે વહેલી તકે કરાવી લેવું। સાથે દોસ્તો બીજી વસ્તુ એ કે તમારે બહેનોના ને તેના નામ ચાલતા હોય તો તે નામ કમી કરાવવાની પ્રોસેસ પણ અત્યારે કરાવી લેવી જોઈએ, જેથી કરીને કદાચ આની અંદર સહમતિ પત્ર છે તે આપવામાં આવે તો સહમતિ વખતે બહેનોને ધક્કો ન થાય। કારણ કે સહમતિ કેવું હોય છે કે બધાની સંમતિ લેવી જરૂરી હોય છે કે ભાઈ આ વ્યક્તિ છે, ભાઈઓ બહેનોમાંથી ગમે તે એક વ્યક્તિના ખાતામાં લગભગ આ રકમ છે તે જમા કરવામાં આવતી હોય। એટલા માટે સહમતિ માટે બધા ભાઈઓ બહેનોની સહી જરૂરી છે કે ભાઈ આ ભાઈ છે તેના ખાતામાં આ સહાયની રકમ જમા થાય, તેમાં અમને વાંધો તકરાર નથી। એટલા માટે જો બહેનોના નામ ચાલતા હોય તો તમારે કમી કરાવી લેવા, અથવા તો ન કરાવો તો બધાને સહી છે તે તમારે એની અંદર સહમતિ પત્રની અંદર કરવાની રહેશે। બાકી આમાં બીજું કાંઈ છે નહીં દોસ્તો જાજુ। આપણે દોસ્તો આજે જાણ્યું કે 14,000ની સહાય વિશે ઘણી ચર્ચાઓ છે તે ચાલી રહી છે, પરંતુ દરેક વાયરલ મેસેજને સાચો માનવો છે તે યોગ્ય નથી। તમારે કોઈ પણ માહિતી છે તે સાચી છે કે નહીં, સાચી હોય તો જ આગળ પગલું ભરવું। જો તમને ખેડૂતો માટેની નવી યોજનાઓ, જમીનના નિયમો અને સરકારી અપડેટ્સની વિશ્વસનીય માહિતી સૌથી પહેલાં જોઈતી હોય તો અમારી આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારી વિડીયો તમને સૌથી પહેલાં મળતી રહે। વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધા તમારા ખેડૂત મિત્રો છે તેની સાથે આ વિડીયોને જરૂર શેર કરો, જેથી કરીને તેમને પણ આવી જ મહત્ત્વની માહિતી છે તે આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।